આજે તમે મારી પાછળ જોવો છો ને એ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. જો તમે ખાલી કેટલી ક્લીન જાણે તમે લાગે ફોરેનમાં પહોંચી ગયા હોય. આપણે પહોંચી ગયા છીએ મંદિરે ફાઇનલી જોગવડ. જોઈ લ્યો બહારથી દર્શન કરી લ્યો. અંદર તો કેમેરો એલાઉડ નથી. નંબર આવી ગઈ છે સુડલાની. અલા ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અત્યારે સીન કંઈક તો અત્યારે કંઈક એવું છે, આપણે મહિપલાનો શિવલાનો નહીં પણ વીરનો બધાને ફોન આવ્યો હતો. બધા ડીકેવી કોલેજ છે. અને હા, એક તમને કહી દઉં કે મેં Q&A વાળો છે ને એક વિડીયો આવવાનો છે, એટલે તમને જે કાંઈ પ્રશ્ન હોય ને એ નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછો. બધાને તમને રિપ્લાય મળી જશે. આ Q&A વિડીયોમાં બધા ક્વેશ્ચનના આન્સરના જવાબ મળી જશે. બરોબર, તો અત્યારે આપણે જાય ડીકેવી કોલેજે તો કરી દઈએ વિડીયોને સ્ટાર્ટ. અત્યારે આપણે છે ને કોલેજ આવી ગયા જી. અને અહીંયા મહિપલો જયવીર્યો શિવલો 3-4 જણા હજી અત્યારે કોઈ છે ને કંટાળો આવે છે કે કાંઈ કહે નથી કહેવા જેવું ભાઈ. બાકી મહિપાલ સિંહ જરાક આપણે બોલાય નહીં ભાઈ. દબદબો રૂતબો અલગ છે. સ્કેચર છો મુરબો અલગ છે. રૂતબો ઋતબો હે મહિપલા ઋતબો અલગ છે. હા ભાઈ એવું કાઈ બરોબર. તો અત્યારે આપણે પોલીસ લઈને આવ્યા હતા. રાતદી પણ ટાઈપ જ આવ્યો નવો મોબાઈલ લઈ લીધો છે. હું વ્લોગ ચાલુ કરવાના જ છે. ક્યારે કરી હવે નવી યુટ્યુબ ચેનલ બનાવવાનો વિચાર છે. ઓલી ચેનલમાં વ્યૂ નથી આવતા, ડાઉન વહી ગઈ છે, એટલે નવી ચેનલ બનાવી તો જોઈ તો બનાવવાનો તો છે જ બ્લોગ. આપણા વ્લોગ ચાલુ છે એના મોબાઈલમાં. તો હું આવ્યો તો આજે આપણી ગાડી પડી. તો થોડીક વારમાં જ્યારે ઘરે જ આસવાનું ચેનલ બનાવવાની જઈ ચેનલ બનાવી લે. જોઈએ હવે કેવું કરે છે. હાલો ને. તો અત્યારે છે ને સીન કાંઈક એવું છે. અત્યારે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ક્રિએટ કરતો હતો આપણે વ્લોગ માટે. એનું નામ મેં રાખ્યું છે ભવ્યરાજ વ્લોગ, ભવ્યરાજ લાઈફ. બરોબર, હવે એ મારું પરમાનન્ટ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ રહે આ વ્લોગ માટે. બરોબર, આ વ્લોગના જે કાંઈ પણ અપડેટ છે એ બધા તમને ઇન્સ્ટાગ્રામમાં મળી રહેશે. એમાં નવી રીલ્સ પણ ઘણી બધી આવશે. એટલે નીચે છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફોલો કરતા આવજો. તમને બહુ મજા આવશે. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ એવી ફની આવવાની છે. પછી કાંઈ પણ અપડેટ હોય તો એ સ્ટોરીના થ્રુ તમને ખબર પડી જશે. બરોબર, અને પોસ્ટ ને એવું તમે કરી દો. અત્યારે આખું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કહેવાય ને આમ ક્રિએટ કરીને આમ શું કહેવાય ઓલું ભૂલાઈ ગયું એટલે ક્રિએટ આખું કરીને આમ મેનેજ બધું જોરદાર કરી નાખ્યું છે. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અત્યારે રેડી કરી નાખ્યું લ્યો ને ટૂંકમાં. તો ફોલો કરતા આવજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. તો થોડીક વારમાં જમી કરીને ઉપર આવતા રહ્યા છીએ. અને આજે છે મંગળવાર, એટલે ધમાનો ફોન આવ્યો. મેં જ ધમાને કર્યો હતો. જો કે મેં તમારે ફોન કર્યો, મેં કીધું હાલ આપણે બે નવરા છીએ. એટલે અત્યારે થોડુંક કાંઈ બપોરે કાંઈ કામ ના હોય કોઈને, એને ના હોય ને મારે ના હોય. એટલે મેં કીધું આપણે છે ને જોગવડ જાય. તો કે હા કાંઈ વાંધો નહીં, હું જમી લઉં. કે અડધી કલાકમાં તને ફોન કરું. એટલે આપણે જવાના છીએ આજે જોગવડ. છેલ્લે જોગવડ ગયો તો મહિનાથી પહેલાં ગયો છું લગભગ. વળી પાછા આજ જવાનું છે ને. અને મેં જ્યારે વ્લોગ નહોતો બનાવતો ને, મેં જ્યારે સ્ટાર્ટિંગ કરવાની પહેલાં ગયો હતો. આજે વ્લોગ બનાવવાનો મહિના જેવું થવા, આજે 30મો દિવસ, એટલે મહિનો કહેવાય ટૂંકમાં. તો આજે પાછા આપણે જોગવડ જવાના છે. તમને પણ દર્શન કરાવી દઈએ. આપણે તૈયાર થઈ ગયા છે. હાથ પગ મોઢું ધોઈને સવારે નાહી લીધું છે. નાહવાનું તો આવે નહીં. ચશ્મા પહેરી લીધા છે. ચશ્મા ફક્ત 150 રૂપિયાના છે. દ્વારકાથી તો બહુ મસ્ત છે. જો મને તો બહુ ગમે છે. પછી બધી જેવી જેની સોચ. અને તડકો આમ જો સન શું કહેવાય જી હોય યાર. અત્યારે આપણે જાય પેલા ડિગ્જામેથી ધમાન તેડવાનો છે. બસ ધમાને તેડી ડાયરેક્ટ જાય જોગવડ માસાપુરામાના મંદિરે. અહીંયાને વર્લ્ડ રેકોર્ડ દેવો જોઈએ. પહેલી વાર ટાઈમ આવ્યો, બાકી કોઈ દી ટાઈમે જ ના હોય. આજે પહેલી વાર ટાઈમ આવી ગયો છે મારી પહેલા. અને ઓલો જો સુરપાલ ને વીરપાલ ખબર છે પણ હું ખાલી કહું કેવો બેઠો જોઈ જમવા માટે આવ્યો છે. આ રીપલા ઓય શું લેવા આવ્યો? હા કામ કરે છે. તમારે કોઈ પણ આવો તો આ ભાઈ તમને મળશે તો મુલાકાત લેજો. હાલો તો ગાડી હાલો જાય. આપણે લીધી છે ને ધમો સોડા પીવે છે. થોડુંક ઠંડુ થઈ જાય પછી પેટ્રોલ પુરાવી નીકળી મંદિરે. અત્યારે આવી ગયા પેટ્રોલ પુરાવા, કેમ કે પેટ્રોલ તો પુરાવવું પડશે. એમને તો કઈ ગાડી હાલશે નહીં. ડ્રાઈવર આપણે રેડી છે ધંપા. એમ નહીં એક બાજુ ગોલ્ડન કે ના બરોબર જ છે. આમાં ગોલ્ડન હતું કામ. મેં કીધું એક બાજુ ગોલ્ડન. તો પેટ્રોલ પુરાવી લે. થોડી કાંઈ ગળદી છે એટલે પછી સિનેમેટિક શોટ ને એવું લેતા જાય મંદિરે. બરોબર ને ધંપા? આપણે ટોલગેટે પહોંચી ગયા. સિનેમેટિક શોટ તો જોઈ લીધા હશે. ટોલગેટ આવી ગયું છે. બરોબર, આ છે રિલાયન્સનું સ્ટેડિયમ. તો આજે તમે મારી પાછળ જોવો છો ને એ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી.
જો તમે ખાલી કેટલી ક્લીન જાણે તમે લાગે ફોરેનમાં પહોંચી ગયા હોય. અને મારા થોડાક વાળને ફેસને થોડોક ઇગ્નોર કરજો કેમ કે ધૂળ ને એવું બધું ઉડતું હતું. અને આ છે પાછળ જો પહેલાં છે ને રિલાયન્સ મોલ હતો જે થોડા સમય પહેલાં છે ને સળગી ગયો હતો બરોબર. જો તમે રિલાયન્સમાં આપણે અંદર તો અત્યારે ના જઈ શકી, પરમિશન ના હોય, બાકી આ જોરદાર છે. જો આપણે પહોંચી ગયા છીએ મંદિરે ફાઇનલી જોગવડ. જોઈ લ્યો, બહારથી દર્શન કરી લ્યો. અંદર તો કેમેરો એલાઉડ નથી, પણ આ બહાર ઝાડવામાં ને તો પેલા હાથ ને એવું ધોઈ લઈ, પગ ને એવું, પછી જાય દર્શન કરી લે બરોબર ને ધમા બરોબર. અને મને એમ પછી જાશું સિક્કા. હા, સિક્કા એક કામ જે પતાવવાનું છે, કાંઈ વાંધો નહીં, ચાલો દર્શન કરી લે. તો અત્યારે આપણે દર્શન કરી લીધા છે અને ધમો ટેસ્ટિંગ કરે છે. ટેસ્ટિંગ ભટકાવી દીધો આ આઈફોન. અરે 15 હારો કે 13 હારો કમેન્ટ સેક્શનમાં જરાક કહી દેજો. આ એમ કહે છે કે 13 તારો હારો, 15 મને ભટકાઈ દીધો, મારે નહોતો લેવો એમ. આના કરતાં 13 લઈ લીધો તો સારું હતું એમ. તો એને કોણ સમજાય કે 15માં જોરદાર આવે? સમજતો જ નથી. એક તો પ્રાઇવેસી ગ્લાસ નાખ્યો એટલે સારું નથી આવતું. આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે ગાડી હલાવી હતી અને જવાનું છે ક્યાં? સિક્કા તમને કામ છે, એ કામ પતાવી લઈ જાય સિક્કા. તો અત્યારે પાછી ટ્રેન આવે છે. આવતા વખતે એવું, જાતા ખાલી ઊભા હતા ને આવતા ખાલી ઊભું રહેવું પડ્યું છે. ટ્રાફિક જો આમ ફૂલ ટ્રાફિક છે. તડકો એવો છે પાછો ટ્રાફિક ને આને બધા જોવે જો આપને કે આ કરે છે હું. એને ખબર નથી આ બ્લોગિંગનો જે ગુજરાત જામનગરમાં એટલા બધા કોઈ છે નહીં ને, એટલે એને એમ કે કાંઈક ગાંડા કાઢતા હશે બધા. તો અત્યારે છે ને આપણે હોટલે ઊભા હતા, પાણી ને એવું બધું પી લીધું છે. હવે પાછા જાય આમ સિક્કામાં અંદર જવાનું છે, કામ છે તમારે પતાવવા માટે. જાય સિક્કામ. અત્યારે છે ને આપણે સિક્કા પહોંચી ગયા છીએ. જો સિક્કાનો માહોલ તમે કામ છે ને, કામ પતાવી લે પણ ડાયરેક્ટ જામનગર નીકળી જાય. તો આવી ગયા જામનગર. અમાયની ગાડી કાઢે છે, જાય વિમાટ બાજુ. હાલો હવે નિંદારે આવે જાય, થાકી ગયા. અત્યારે વિમાર્ટે આપણે આવ્યા હતા, ચોકમાંથી આવી ગયા, જોગવડથી થાકી ફૂલ ગયા, નિંદર આવે. આ ધમો લાવ્યું છે, બે ફોનનું ટેસ્ટિંગ કરે છે. વિરાટના ફોનનું ટેસ્ટિંગ આવે છે, પછી આઈફોન. આમાં સારો ફોટો પડે છે, આમાં પડે. આ ક્યાં જઈ છે? બોલો જઈ લે ક્યાં જાય? માળા કરતો પાણી કોનું ધમા? પાણી પી લે. હાલો 16 Pro Max 16 Pro Max ભાઈ જોઈ લે. કોને? આઈફોન ને ના પહોંચે સેમસંગ. ઓ જોઈ લે આમાં કેવા આમાં હાથ હોય નો. આ નવો જે લાગતો નથી નો પૂછે ભાઈ. એમાં ડાયરેક્ટ 6x થાય છે. ઓ સુજલા આમાં ડાયરેક્ટ ઓલું ઓટો બ્લેર થઈ જાય પાછળ. જોજે જો આમાં જોજે, જો પાછળ જો સિનેમેટિક્સ નથી કાકા. ઓટો બ્લેર થઈ જાય જો જો. ક્યાં કર, આરામ કર. હા કર ચાલુ રાખીને. જઈ લે સાદું જ છે આ તો. બધા ફોન ના ટેસ્ટિંગ હાલે આમ જોવો ખાલી તો એવું બધું છે. આ જાય છે અને નંબર પ્લેટ આવી ગઈ છે સુડલાની. અલે ભાઈ ભલે હાલ કાલે મળ્યો કઈ મહેનત આપી. થેન્ક યુ કે 0002 આવી ગઈ છે. આ વાત કરે છે એની ગર્લફ્રેન્ડ તારે ઇતરે વાતે મસ્તી ખોટી નંબર દેખાડ. ભલે હાલ નહીં આવે છોકરી બનાવે એ નંબર દેખાડે વી માટે આવ. અત્યારે છે ને મારે હર્ષિયાને એક મિટિંગમાં જવાનું છે રેસ્ટોરન્ટની, બિઝનેસ રિલેટેડ છે ઓલા જામનગર સ્વાદના પેજમાં. તેના માટે જાય છીએ અમે. ગ્રીન સિટી સેટ જવાનું છે, આ ખૂણેથી સેટ ઓલા ખૂણે. તો કાંઈ વાંધો નહીં, હર્ષિયો મને તેડવા આવી ગયો છે. હર્ષિયાની ગાડીમાં જવાનું, જાય નીચે આપણે અને જાય હર્ષિયા ભેગા મિટિંગમાં. મીટિંગ હતી કે થઈ ગઈ છે આપણી મીટિંગ. એટલે આમ કંઈક વાત કરવા નથી, બધી વાત થઈ ગઈ. આવ્યા હતા નવા બહુ નીકળે છે રજવાડી ચાય વાળું. કાંઈ વાંધો નહીં, સારું હાલો તો જાય. હજી કંઈક ન્યુ આવે હો, કંઈક ના રહેજો.
કંઈક આવે છે યુટ્યુબમાં. હાલો સારું હાલો, એ તો પછી તમને ખબર પડી જશે આગળ મારા વ્લોગમાં. તો અત્યારે આપણે જઈને એક બીજું એક કામ છે એ યુટ્યુબમાં, આમાં સોરી યુટ્યુબ શું વિડીયો દેખાડતો નથી, ડાયરેક્ટ જાય આપણે ઘરે જ મળવું, એ કામ પતાવી ભાઈ. ફરાળી મંચુરિયન મળતા હોત તો ઉપાધિ તો નહીં. બરોબર. બીજું કઈ? ના બીજું કાંઈ. હવે મંચુરિયન લેવા આવ્યા હતા ને ભાઈને ફરાળી મંચુરિયન ખાવા છે, અને આને બનવું છે પોલીસ. એટલે ભાઈ ખાલી પૂછું છું ફરાળી મંચુરિયન મળતા હોત તો. ઓકે. પણ શું છે કોની યાર વાત કરો છો? ભાઈ ભાઈબંધ છે. ઓકે. અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ નાહી ધોઈ, અને શિવલાનો અને મહિપલાનો ફોન આવ્યો તો આપણે જાય ડાયરેક્ટ મંદિરે, કાશી વિશ્વનાથ મંદિરે. ત્યાં હું કઈ બ્લોગ કરતો જ નથી, ત્યાં બ્લોગ નહીં કરું કેમ કે રોજ ને રોજ પછી મંદિરે જાય છે, મંદિરે આવી ગયા દર્શન કરી લીધા, સિનેમેટિક હાન તે, એટલે કોઈ ત્યાં બ્લોગ કરીશ જ નહીં, ખાલી ત્યાં તો તમને જણાવી દઉં એમ. જો તમે જોઈ શકો છો જયવીર ઘરે આવી ગયો છું. તો આજનો બ્લોગ છે ને આપણે અહીંયા સુધી જ રાખીએ. તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરજો લાઈક, ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.